અમે અમારી આખી જિંદગી અમારા દીકરાને સફળ બનાવવા માટે લગાવી દીધી. તેના ભણતર, તેના સપનાઓ, તેના ભવિષ્ય માટે અમે અમારી દરેક ખુશી કુરબાન કરી દીધી. એટલું જ નહીં, તેને વિદેશ મોકલવા માટે અમે અમારી પેઢી દર પેઢીની વડવાઓની જમીન પણ ગીરવે મૂકી દીધી. અમને બસ એક જ આશા હતી કે અમારો દીકરો એક દિવસ ભણી ગણીને સફળ બનશે, પાછો આવશે, અમારા ત્યાગનું માન રાખશે, અમારી જમીન છોડાવશે અને અમારા ઘડપણનો સહારો બનશે. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. દીકરો વિદેશ જઈને સફળ તો થયો, પણ તે સફળતાની સાથે જ તે અમારાથી દૂર થતો ગયો. ધીરે ધીરે તેણે અમને ભૂલાવી દીધા. અમારા હાલચાલ પૂછવાનું પણ જરૂરી ન સમજ્યું અને જોત જોતામાં અમારી પોતરૂક જમીન પણ અમારા હાથમાંથી છીનવાઈ ગઈ. સૌથી મોટું દુઃખ તો ત્યારે થયું જ્યારે મારા પતિ પોતાના અંતિમ સમયમાં ફક્ત એકવાર દીકરાને જોવાની આશ લઈને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. પણ દીકરો તેમને છેલ્લી વાર જોવા પણ ન આવ્યો. તે દિવસે મારી અંદર કંઈક તૂટી ગયું. એક માનું દિલ જે પોતાના દીકરા માટે હંમેશા તબકતું હતું, તે આજે પથ્થર બની ગયું. મેં એક એવો કઠોર નિર્ણય લીધો જેના વિશે એક માં હોવા છતાં વિચારવું પણ અશક્ય લાગે છે. પણ તે નિર્ણયે મારા દીકરાને એવો પાઠ ભણાવ્યો કે તેની આત્મા પણ કંપી ઉઠી. આજે તે પોતાના જ કર્મોના બોજ હેઠળ દબાયેલો છે, દર્દમાં જીવી રહ્યો છે અને તે દરેક ક્ષણને યાદ કરી રહ્યો છે જ્યારે તેને પોતાના માતા પિતાની અવગણના કરી હતી. આ વાર્તા ફક્ત એક વાર્તા નથી, પણ જિંદગીનું એક કડવું સત્ય છે જે આપણને શીખવે છે કે સંબંધોની કિંમત સમય રહેતા સમજી લેવી જોઈએ, નહીં તો જ્યારે અફસોસ થાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. તેથી આ વાર્તાને અંત સુધી જરૂર જોજો. બની શકે કે તે તમને તમારી જિંદગીની અંધારી ગલીઓમાંથી બહાર કાઢીને સાચો રસ્તો બતાવી દે. મારું નામ સુષ્મા છે, ઉંમર 70 વર્ષ. આજે જ્યારે હું મારા જીવનમાં આખરી પડાવ પર બેસીને મારા વીતેલા કાળને યાદ કરું છું તો દિલમાં એક અજીબ પ્રકારની કસક ઉઠે છે. મારા લગ્ન નરેશજી સાથે થયા હતા, જે સ્વભાવે ખૂબ જ શાંત અને પરિવારને સાથે લઈને ચાલનાર માણસ હતા. લગ્નના થોડા જ મહિનાઓ પછી ઘરના લોકો તરફથી મારા પર માં બનવાનું દબાણ આવવા લાગ્યું. સાસુ સસરાની આંખોમાં બસ એક જ સપનું હતું, પૌત્રનું. જ્યારે હું પહેલી વાર ગર્ભવતી થઈ ત્યારે આખા ઘરમાં ખુશીઓની લહેર દોડી ગઈ. દરેક વ્યક્તિ આવનાર બાળક માટે જાત જાતના સપના વણવા લાગ્યા, પણ તે સપનાઓમાં ક્યાંક ને ક્યાંક દીકરો જ હતો. 9 મહિના પૂરા થયા પછી જ્યારે મેં મારી પહેલી સંતાનને જન્મ આપ્યો ત્યારે તે દીકરી હતી. તે સમયે કોઈએ મને કંઈ કહ્યું નહીં, પણ દરેકના ચહેરા પરથી હળવી નિરાશા મેં સાફ જોઈ હતી. સાસુએ હસીને બસ એટલું જ કહ્યું કે આ વખતે ભલે દીકરી આવી, બીજી વાર દીકરો થઈ જશે. પણ તે સ્મિતમાં તે આપણાપણું નહોતું જેની મને આશા હતી. મેં મારી દીકરીને છાતીએ લગાવી અને તેનું નામ કાવ્યા રાખ્યું. તે મારા માટે દુનિયાની સૌથી સુંદર વસ્તુ હતી. તેનું હાસ્ય, તેની નિર્દોષતા બધું જ મારા દિલને સુકૂન આપતું હતું. હું અને નરેશજી તેનું સારી રીતે ધ્યાન રાખતા હતા. તેને કોઈ વસ્તુની કમી નહોતી થવા દેતા. પણ ક્યાંક ને ક્યાંક દિલના ખૂણામાં તે વાત રહી જ ગઈ હતી કે તે દીકરો નથી. અમે તેને ભગવાનનો પ્રસાદ સમજીને પાડી રહ્યા હતા, પણ પૂરી રીતે દિલથી અપનાવવામાં કદાચ અમે બંને ક્યાંક પાછળ રહી ગયા હતા. કાવ્યા જેમ જેમ મોટી થઈ રહી હતી તેની માસૂમ આંખોમાં અમારા માટે અપાર પ્રેમ હતો, પણ અમને એ અહેસાસ નહોતો કે અમે અજાણતા જ તેની સાથે એક અંતર બનાવી રહ્યા છીએ, જેની કિંમત અમને આગળ જઈને બહુ ભારે પડવાની હતી. જ્યારે કાવ્ય 2 વર્ષની થઈ ત્યારે હું બીજી વખત ગર્ભવતી થઈ. આ વખતે ઘરનું વાતાવરણ પહેલા કરતા અલગ હતું, કારણ કે હવે દરેકની અપેક્ષાઓ વધુ વધી ગઈ હતી. સાસુ સસરાથી લઈને નરેશજી સુધી દરેક એવું જ ઈચ્છતા હતા કે આ વખતે દીકરો જ આવે. ધીરે ધીરે વાત અહીં સુધી પહોંચી ગઈ કે કોઈ રીતે જુગાડ કરીને ગર્ભમાં રહેલા બાળકનું લિંગ પરીક્ષણ કરાવવામાં આવ્યું. જ્યારે ખબર પડી કે મારા ગર્ભમાં ફરીથી દીકરી છે ત્યારે ઘરનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું.
મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે મને કહેવામાં આવ્યું કે આ બાળકને દુનિયામાં લાવવાની જરૂર નથી. મારું દિલ કંપી ઉઠ્યું હતું. હું તે માસૂમ જીવને બચાવવા માંગતી હતી, પણ સાસરીવાળાઓના દબાણ અને નરેશજીની જીદ સામે હું નબળી પડી ગઈ. ક્યાંક ને ક્યાંક મારા મનમાં પણ એ જ વાત ઘર કરી ગઈ હતી કે એક દીકરો હોવો જરૂરી છે, જે ઘડપણમાં અમારો સહારો બનશે. તે દિવસે મેં જ મારા હાથે મારી દીકરીને ખોઈ દીધી. તે દર્દ એવું હતું જેને હું ક્યારેય શબ્દમાં વર્ણન નહીં કરી શકું. પણ આ અહીં ખતમ ન થયું. થોડા મહિનાઓ પછી હું ફરીથી ગર્ભવતી થઈ અને ફરીથી એ જ કહાની દોહરાવવામાં આવી. તપાસમાં ફરીથી દીકરી હોવાના સમાચાર આવ્યા અને ફરી એક માસૂમનો જીવ લઈ લેવામાં આવ્યો. આ રીતે ધીરે ધીરે કરીને 5 વખત મેં મારી કૂખને વેરાન કરી. દર વખતે મારું દિલ નબળું પડતું ગયું અને મારું મન અંદરથી તૂટતું ગયું. પણ તે સમયે અમને બસ એક દીકરાની ચાહતે અંધ કરી દીધા હતા. આજે જ્યારે હું એ ક્ષણને યાદ કરું છું તો લાગે છે કે અમે ઇન્સાનિયતની બધી હદ પાર કરી દીધી હતી. પણ ત્યારે એ સમજ નહોતી કે અમે પોતાના જ હાથે પોતાના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છીએ. લગાતાર ગર્ભપાતને કારણે મારી તબિયત હવે પહેલા જેવી નહોતી રહી. શરીર સાવ નબળું પડી ગયું હતું અને ડોક્ટર પણ વારંવાર ચેતવણી આપી રહ્યા હતા કે હવે વધુ જોખમ ઉઠાવવું ખતરનાક બની શકે છે. પણ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. થોડા સમય પછી હું ફરીથી ગર્ભવતી થઈ અને આ વખતે જ્યારે તપાસ કરાવવામાં આવી તો ખબર પડી કે ગર્ભમાં દીકરો છે. આ સમાચાર મળતા જ આખા ઘરમાં જાણે તહેવાર જેવો માહોલ બની ગયો. દરેક વ્યક્તિ ખુશ હતી, માનો કે તેમને દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ હોય. મારી મોટી દીકરી કાવ્યા, જે હવે લગભગ 6 વર્ષની થઈ ગઈ હતી, તે આ બધું ચૂપચાપ જોઈ રહી હતી. તેને કદાચ પૂરી રીતે સમજણ નહોતી પડતી, પણ એટલું જરૂર અનુભવાતું હતું કે જે બાળક હજુ દુનિયામાં આવ્યું પણ નથી, તેના માટે ઘરમાં આટલો પ્રેમ અને ઉત્સાહ કેમ છે, જ્યારે તેના માટે ક્યારેય આવું કંઈ થયું જ નહોતું. 9 મહિના પછી મારા દીકરા વેદાંતનો જન્મ થયો. તે ક્ષણ આખા પરિવાર માટે કોઈ ઉત્સાહથી ઓછી નહોતી. દાદા દાદીથી લઈને નરેશજી સુધી દરેક પોતાના માથે ચડાવીને રાખવા લાગ્યા. તેની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવતું હતું. તેની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી. પણ આ દરમિયાન અજાણતા જ અમે કાવ્યા સાથે મતભેદ કરવાનું શરૂ કરી દીધું. તેને એક સાધારણ ગુજરાતી માધ્યમની શાળામાં મોકલવામાં આવી, જ્યારે વેદાંત માટે અમે શહેરની સૌથી સારી કોન્વેન્ટ સ્કૂલની પસંદગી કરી. તે સમયે અમને આ બધું સામાન્ય લાગતું હતું, પણ આજે વિચારું છું તો લાગે છે કે અમે કેટલા અન્યાયી હતા જે પોતાની દીકરી સાથે આટલો મોટો તફાવત કરી રહ્યા હતા. સમય ધીરે ધીરે વીતતો ગયો. કાવ્યએ પોતાની સાધારણ શાળામાં પણ ભણતા હોવા છતાં હંમેશા સારું પ્રદર્શન કર્યું. તે મહેનતુ હતી, સમજદાર હતી અને પોતાના સપનાઓને લઈને ખૂબ ગંભીર હતી. બીજી તરફ વેદાંતને નાનપણથી જ એટલો લાડ પ્યાર મળ્યો કે ધીરે ધીરે તે જવાબદારીઓથી દૂર થતો ગયો. તેને ભણવામાં મન લાગતું નહોતું. દરેક વસ્તુ તેને સહેલાઈથી મળી જતી હતી, તેથી તેણે ક્યારેય મહેનતની કિંમત સમજી જ નહીં. ટ્યુશન, સ્કૂલ અને દરેક સુવિધા મળવા છતાં તે માંડ પોતાની 12મીની પરીક્ષા પાસ કરી શક્યો. જ્યારે કાવ્યાએ પોતાનું ભણતર ચાલુ રાખ્યું અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી પહોંચી ગઈ, પણ જેવું તેનું ભણતર પૂરું થયું, ઘરમાં તેના લગ્નની વાત શરૂ થઈ ગઈ. કાવ્યાનું બિલકુલ મન નહોતું લગ્ન કરવાનું. આ વાત હું તેની આંખોમાં દરરોજ સાફ સાફ વાંચી શકતી હતી. તે કંઈ કહેતી નહોતી, પણ તેની ખામોશી ઘણું બધું કહી જતી હતી. ઘરમાં રોજ આ જ વાત થતી કે હવે દીકરી મોટી થઈ ગઈ છે, તેને તેના ઘરે મોકલો. દાદા દાદી વારંવાર પોતાની ઉંમરનો હવાલો આપતા અને કહેતા, અમે તો હવે ઘડપણમાં છીએ, ખબર નથી ક્યારે ઉપરથી તેડું આવી જાય. ઓછામાં ઓછું મરતા પહેલા પોતાની પોત્રીના લગ્ન તો જોઈ લઈએ. તેમની આ વાતો સાંભળીને ઘરનું વાતાવરણ એવું થઈ જતું કે જાણે કાવ્યના લગ્ન હવે કોઈ વિકલ્પ નહીં, પણ એક મજબૂરી બની ગઈ હોય. નરેશજી પણ પૂરી રીતે તેમની સાથે ઊભા રહી જતા અને ધીરે ધીરે હું પણ તે જ વિચારમાં વહેતી ગઈ.
મેં પણ કાવ્યને સમજાવવાનું શરૂ કરી દીધું કે દીકરીનું અસલી ઘર તેનું સાસરું જ હોય છે. અહીં તો તું બસ મહેમાન છે. આ કહેતી વખતે મેં એક પણ વાર વિચાર્યું નહીં કે મારા શબ્દો તેના દિલને કેટલી ઊંડાઈ સુધી ચીરી રહ્યા હશે. દરેક વખતે જ્યારે હું આ વાત કહેતી તેની આંખો ભરાઈ આવતી. તે કંઈ બોલતી નહોતી, પણ તેની નજર જાણે મને સવાલ કરતી હતી. જો આ મારું ઘર નથી તો પછી મારું ઘર ક્યાં? આજે પણ તેની તે ભીંજાયેલી આંખો મને ઊંઘવા નથી દેતી, જાણે તે આજે મને મારી પાસે જવાબ માંગી રહી હોય. નાનપણથી જ તેની સાથે જે અજાણતા ભેદભાવ થયો હતો તે હવે તેના મનમાં ચૂપચાપ મૂળ દબાવી ચૂક્યો હતો. જ્યાં વેદાંત કંઈ પણ કરે તેની દરેક ભૂલને નજરઅંદાજ કરવામાં આવતી, જ્યારે કાવ્યા દરેક કામ પૂરી લગનથી કરતી, ઘરના દરેક સભ્યોનું ધ્યાન રાખતી, પણ તેને ક્યારેય ખુલ્લેઆમ પ્રશંસા ન મળી હતી. ક્યારેય કોઈએ તેને ગળે લગાવીને ન કહ્યું કે અમને તારા પર ગર્વ છે. તે હંમેશા પોતાના જ ઘરમાં પરાઈ જેવી બની ગઈ. આખરે કાવ્યએ અમારી ખુશી માટે અમારા દબાણ સામે ઝૂકીને લગ્ન માટે હા પાડી દીધી. પણ હું સારી રીતે જાણતી હતી કે આ તેની દિલથી નીકળેલી હા નહોતી, પણ એક તૂટેલી છોકરીની મજબૂરી હતી. સાચું કહું તો અમારા માટે તેના લગ્ન ફક્ત એક જવાબદારી હતી, જેને અમે વહેલી તકે પૂરી કરી દેવા માંગતા હતા, જેથી અમે પૂરી રીતે વેદાંતના ભવિષ્ય પર ધ્યાન આપી શકીએ. આ જ વિચારને લીધે નરેશજીએ ઉતાવળમાં પોતાના એક જૂના પરિચિતના દીકરા અભિનવ સાથે કાવ્યના લગ્ન નક્કી કરી દીધા. જ્યારે મેં પહેલી વાર સાંભળ્યું કે છોકરો કાવ્યા કરતા લગભગ 12 વર્ષ મોટો છે, તો મારા દિલમાં એક ક્ષણ માટે ફાડ પડી. મનમાં કેટલાય સવાલો ઉઠ્યા. શું આ સાચું છે? શું કાવ્યા ખુશ રહી શકશે? પણ પછી સાસુ સસરાએ મને સમજાવી, અમારા જમાનામાં તો 15 થી 20 વર્ષનો તફાવત પણ રહેતો. આ તો કંઈ નથી, છોકરો સારો છે, બસ એટલું જ કાફી છે. અને હું ફરી એકવાર તેમની વાતમાં આવી ગઈ. મેં મારી માં હોવાની ધૂમ દબાવી દીધી. સચ્ચાઈ એ પણ હતી કે અમે કાવ્યના લગ્નમાં ખૂબ ખર્ચ કરવા માંગતા નહોતા. અમારા મનમાં ફક્ત એક જ વાત હતી કે જેટલું બને તેટલું નાણું બચાવી લેવામાં આવે, જેથી વેદાંતના ભણતર અને તેના ભવિષ્ય પર ખર્ચ કરી શકાય. આ જ કારણે અમે એક સાધારણ પરિવારમાં કોઈ ખાસ ધૂમધામ વગર બહુ જ સામાન્ય રીતે કાવ્યના લગ્ન કરી દીધા. ન કોઈ ખાસ તૈયારી, ન કોઈ મોટા સપના, બસ જાણે એક જવાબદારી નિભાવી રહ્યા હોઈએ. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે તે દ્રશ્ય આજે પણ મારી આંખો સામે તાજું છે. કાવ્યા ધ્રુસકે રડી રહી હતી. તેનો અવાજ કાપી રહ્યો હતો. તે વારંવાર મારો હાથ પકડીને કહી રહી હતી, માં, મારે નથી જવું, આ મારું ઘર છે, મને અહીં જ રહેવા દો. પણ તે સમય અમારા દિલ જાણે પથ્થરના થઈ ગયા હતા. અમે તેની એક પણ ન સાંભળી અને તેને ગાડીમાં બેસાડીને વિદાય કરી દીધી. ગાડી દૂર જતી રહી અને હું ઊભી રહીને તેને જોતી રહી. તે દિવસે ફક્ત મારી દીકરીને વિદાય નહોતી કરી, પણ તેના ભરોસા, તેના બાળપણ અને તેના અધિકારને પણ હંમેશા માટે ખોઈ દીધા હતા. જોકે કિસ્મતે અહીં થોડો સાથ આપ્યો. અભિનવ ભલે ઉંમરમાં તેનાથી મોટો હતો, પણ આર્થિક રીતે અમારાથી નબળો હતો, પણ દિલનો ખૂબ જ નેક માણસ નીકળ્યો. તેણે કાવ્યાને ફક્ત પોતાની પત્ની નહીં, પણ એક ઇન્સાન તરીકે સમજી તેનું અધૂરું ભણતર પૂરું કરાવ્યું, તેને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરી અને તેના દરેક સપનાઓને પોતાનું સપનું બનાવી લીધું. ધીરે ધીરે કાવ્ય પોતાની નવી દુનિયામાં રમી ગઈ. પોતાના દર્દને પાછળ છોડતા તેણે પોતાની જાતને સંભાળી લીધી. અને અહીં અમે એ વિચારીને નિશ્ચિત થઈ ગયા હતા કે ચાલો, એક બોજ ઉતરી ગયો, હવે અમારું પૂરું ધ્યાન વેદાંત પર લગાવી શકીએ છીએ, તેના ભવિષ્યને સવારી શકીએ છીએ. વેદાંતે કોઈ રીતે પોતાની 12મીની પરીક્ષા પાસ કરી લીધી હતી, પણ તેના તે રિઝલ્ટમાં પેલી ચમક નહોતી જેની અમે હંમેશા ઉમ્મીદ રાખી હતી. છતાં પણ નરેશજીનું સપનું અડગ હતું. તે ગમે તે ભોગે પોતાના દીકરાને વિદેશ મોકલીને ભણાવવા માંગતા હતા, તેથી તે એક મોટો માણસ બની શકે, તે બધું મેળવી શકે જે અમે ક્યારેય મેળવી શક્યા નહોતા. તેઓ દિવસ રાત તેની કોશિશમાં લાગેલા હતા. લોકોને મળતા, જાણકારી મેળવતા, પૈસાની વ્યવસ્થા કરતા. આખરે તેમની મહેનત રંગ લાવી
અને અમને તક મળી વેદાંતને જર્મનીની એક સારી એન્જિનિયરિંગ કોલેજમાં મોકલવાની. પણ આ રસ્તો એટલો સહેલો નહોતો. ફી બહુ વધારે હતી અને અમારી પાસે એટલા પૈસા નહોતા. તેથી અમારે અમારા ગામની વડવાઓની જમીન ગીરવે રાખવી પડી. તે જમીન ફક્ત જમીન નહોતી, પણ અમારા પૂર્વજોની નિશાની હતી, અમારા મૂળિયાઓનો એક હિસ્સો હતો. પણ તે સમયે અમને ફક્ત અમારા દીકરાનું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. અમે વિચાર્યું કે થોડા જ વર્ષોની વાત છે. વેદાંત ભણી ગણીને એક સારી નોકરી કરશે અને પછી અમે અમારી જમીન પાછી છોડાવી લઈશું. વેદાંત પોતે પણ ખૂબ જ ખુશ હતો. તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. જ્યારે આસપાસના લોકોને ખબર પડી કે નરેશજીનો દીકરો વિદેશ જઈ રહ્યો છે, તો દરેક જગ્યાએ બસ તેની જ ચર્ચા થવા લાગી. અમે પણ ગર્વથી ભરાઈ ઉઠતા હતા. એવું લાગતું હતું જાણે અમે જિંદગીમાં કંઈક બહુ મોટું હાંસલ કરી લીધું હોય. પછી એ દિવસ પણ આવી ગયો જ્યારે વેદાંતને જવાનું હતું. તેને આટલી દૂર મોકલતી વખતે દિલ બહુ ભારે હતું. આંખો વારંવાર ભરાઈ આવતી હતી. મેં તેને ગળે લગાવ્યો, તેના માથા પર હાથ ફેરવ્યો અને ભીની આંખે તેને વિદાય આપી. તે દિવસ પછી અમારો દરેક દિવસ બસ એ જ ઇંતજારમાં વીતવા લાગ્યો કે ક્યારે અમારો દીકરો સફળ થઈને પાછો આવશે. વેદાંત સાથે અમારી અવારનવાર ફોન પર વાત થતી. તે અમને ત્યાંની જિંદગી વિશે જણાવતો, કેવી રીતે ત્યાંના રસ્તાઓ એકદમ ચોખ્ખા છે, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કેટલી વ્યવસ્થિત છે, લોકો પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને કોઈને કોઈની જિંદગીમાં દખલ દેવાનો સમય ન હતો. ઘણીવાર વિડીયો કોલમાં તે અમને ત્યાંના નજારા બતાવતો. અમે બધું જોઈને હેરાન રહી જતા. અમને એ જોઈને સુકૂન મળતું હતું કે અમારો દીકરો ખુશ છે, પોતાના સપનાઓને જીવી રહ્યો છે. ધીરે ધીરે 1 વર્ષ વીતી ગયું, પણ અમારી આંખો તેને એકવાર જોવા માટે તરસી ગઈ. અહીં ઘરમાં પણ હાલત બદલાવા લાગી હતી. મારા સાસુ સસરાની તબિયત ઘડપણના કારણે સતત બગડતી જતી હતી. તેમની એક જ આખરી ઈચ્છા હતી, મરતા પહેલા એકવાર પોતાના પુત્ર વેદાંતને જોઈ લે. આ દરમિયાન એક દિવસ અચાનક મારા સસરાની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. આ સમાચાર મળતા જ કાવ્યા જરાય વાર કર્યા વગર તરત દોડી આવી. પણ સાચું કહું તો તેના આવવાની રાહ કોઈને એટલી નહોતી જેટલી વેદાંતની હતી. અમે વારંવાર એક જ વિચારી રહ્યા હતા કે કદાચ હવે વેદાંત આવી જશે, પણ એવું ન થયું. આખરે મારા સસરાએ પોતાના અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહી દીધું. અમે ફોન પર વેદાંતને આ સમાચાર આપ્યા. તેને દુઃખ વ્યક્ત કર્યું, પણ આવવાની વાત ન કરી. અમે પણ મનને સમજાવી લીધું કે આટલી દૂરથી આવવું તેના માટે મુશ્કેલ હશે. થોડા મહિનાઓ પછી મારી સાસુ પણ અમને છોડીને ચાલ્યા ગયા. આ વખતે અમે વેદાંતને ખાસ આવવા માટે કહ્યું, પણ તેને સાફ ના પાડી દીધી. તેણે કહ્યું, મમ્મી, અહીં બહુ જ પ્રોજેક્ટ્સનું કામ ચાલી રહ્યું છે. આવતા મહિને એક્ઝામ પણ છે. જો અત્યારે આવી ગયો તો બધું બગડી જશે. તેની વાત સાંભળીને એક ક્ષણ માટે દિલ તૂટી ગયું, પણ બીજી જ ક્ષણે અમે અમારી જાતને સંભાળી લીધી અને તેને કહ્યું કે તે પોતાના ભવિષ્ય પર ધ્યાન આપે, અહીંની ચિંતા ન કરે. તે સમયે અમને લાગ્યું કે અમે સારા માતા પિતા હોવાની ફરજ નિભાવી રહ્યા છીએ. પણ કદાચ અમે એ સમજી જ ન શક્યા કે અમે જ અમારા સંબંધને ધીરે ધીરે નબળા કરી રહ્યા હતા. સમયનું પૈડું આમ જ ફરતું રહ્યું. 2 વર્ષ, 4 વર્ષ અને જોત જોતામાં 5 વર્ષ વીતી ગયા. વેદાંતનું ભણતર હવે પૂરું થઈ ચૂક્યું હતું અને અમારી આશાઓ ટોચ પર હતી. અમને પૂરો વિશ્વાસ હતો કે હવે તે પાછો આવશે, અમારા આંગણામાં ફરી રોનક પાછી આવશે. જે દિવસે તેનું રિઝલ્ટ આવ્યું તે દિવસે તેનો ફોન આવ્યો. તેની અવાજમાં ખુશી સાફ ઝલકતી હતી. મમ્મી, મેં સારા નંબરથી મારું ભણતર પૂરું કરી લીધું છે. આ સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા અને નરેશજીની છાતી ગર્વથી ફૂલી ગઈ. અમને લાગ્યું કે અમારી બધી કુરબાનીઓ સફળ થઈ ગઈ. નરેશજીએ તરત જ ઉત્સાહમાં કહ્યું, બેટા, હવે બસ આગલી ફ્લાઇટ પકડ અને ઘરે આવી જા. અમારી આંખો તરસી ગઈ છે તને જોવા માટે. પણ જેવું તેમણે આ કહ્યું, મેં અનુભવ્યું કે વેદાંતના ચહેરા પરની મુસ્કાન એક પળમાં ઝાંખી પડી ગઈ. તેણે થોડી વાર ચૂપ રહીને કહ્યું, પપ્પા,
અત્યારે આવું શક્ય નથી. આવતા મહિને અહીં કેમ્પસ પ્લેસમેન્ટ થવાના છે. મોટી મોટી કંપનીઓ આવશે. જો મને અહીં જ નોકરી મળી જાય તો મારી લાઈફ સેટ થઈ જશે. આટલા વર્ષોની મહેનત અને આટલા પૈસા જે તમે લગાવ્યા છે તે બધું વસૂલ થઈ જશે. તેની વાતો સાંભળીને મારું દિલ બેસી ગયું. હું કહેવા માંગતી હતી કે બેટા, તું બસ ઘરે આવી જા, અહીં પણ તને નોકરી મળી જશે. પણ હું કંઈ બોલી શકું તે પહેલા તેણે આગળ કહ્યું, પ્લીઝ પપ્પા, થોડું પ્રેક્ટિકલ થઈને વિચારો. બસ 1.5 મહિનાની વાત છે. જેવું મારું સિલેક્શન થશે હું ઇન્ડિયા આવી જઈશ. અને આટલું કહીને તેને ફોન કાપી નાખ્યો. તે દિવસ પછી અમારી આશાઓ ફરી એકવાર રાહ જોવામાં બદલાઈ ગઈ. પણ આ રાહ પૂરી થવાનું નામ જ નહોતી લેતી. થોડા મહિનાઓ વીતી ગયા પણ વેદાંત ન આવ્યો. ના કોઈ નક્કર સમાચાર આવ્યા. આ દરમિયાન અમારી જિંદગી પૂરી રીતે વેરવિખેર થઈ ગઈ હતી. હવે ઘરમાં ફક્ત અમે 2 વૃદ્ધ જ રહી ગયા હતા. નરેશજી રિટાયર થઈ ચૂક્યા હતા. તેમની કોઈ પાક્કી સરકારી નોકરી નહોતી, તેથી આવકનું કોઈ કાયમી સાધન બચ્યું ન હતું. ઘરનો ખર્ચો ચલાવવો ધીમે ધીમે મુશ્કેલ થઈ રહ્યો હતો. ગામની જે પોતરૂક જમીન અમે વેદાંતના ભણતર માટે ગીરવે મૂકી હતી, હવે તેને છોડાવવાની કોઈ આશા નહોતી બચી. ધીરે ધીરે તે જમીન પણ અમારા હાથમાંથી નીકળી ગઈ. જે ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી, તે ઘરમાં હવે 2 ટકની રોટલીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી. એક દિવસ તો હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ઘરમાં ખાવા માટે ચોખાનો એક દાણો પણ નહોતો બચ્યો. અને મોબાઈલમાં એટલું બેલેન્સ પણ નહોતું કે અમે વેદાંતને ફોન કરી શકીએ. અમે બંને એકબીજાને જોતા અને બસ ચૂપચાપ રડતા રહેતા. અમારી હાલત પર, અમારી કિસ્મત પર અને કદાચ અમારા તે નિર્ણય પણ પર, જેમણે અમે ક્યારેક સાચા સમજ્યા હતા. અમને અહેસાસ થઈ રહ્યો હતો કે આ અમારા જ કર્મોનો દંડ છે જે અમે અમારા જીવનમાં કર્યા હતા. અમે કાવ્યા સાથે અન્યાય કર્યો. તેને ક્યારેય પ્રેમ અને સન્માન ન આપ્યું જેની તે હકદાર હતી. અને તેનાથી પણ મોટું પાપ એ કર્યું કે અમે 5 દીકરીઓનો ગર્ભપાત કરાવ્યો. કદાચ આજ તે સજા હતી જે ભગવાન અમને આપી રહ્યો હતો. જે દીકરાથી અમે આશા લગાવીને બેઠા હતા, જેને અમે અમારા ઘડપણનો સહારો સમજ્યો હતો, તે જ આજે અમને પૂછી પણ નહોતો રહ્યો. અમે અહીં અમારી આખી જિંદગી, અમારી મહેનત, અમારી જમાપૂંજી બધું જ તેના પર ગુમાવીને ઠગાયેલા બેઠા હતા. સાચે જ આ ફક્ત અમારા કર્મોની સજા જ તો હતી ને. અમે અમારા જ કર્મો પર પસ્તાતા રહેતા. દરેક પળ પોતાની જાતને કોસતા રહેતા. તે જ માયુસી ભર્યા દિવસે જ્યારે અમે બંને ભૂખ્યા અને તૂટેલા હતા, ત્યારે દરવાજા પર હળવો અવાજ થયો. અમારી ભૂખથી નબળી અને ઝાંખી થયેલી આંખોએ દરવાજા તરફ જોયું, જ્યાં એક પડછાયો ઊભો હતો. પહેલા તો અમે ઓળખી ન શક્યા, પણ જેવી તે પાસે આવી અમે જોયું કે બીજું કોઈ નહીં, અમારી પોતાની દીકરી કાવ્યા હતી. તે સારા કપડામાં હતી, હાથમાં એક થેલો હતો, પણ ચહેરા પર એ જ આપણાપણું અને ચિંતા સાફ દેખાતા હતા. અમને આ હાલતમાં જોઈને તે એક પળ માટે સ્તબ્ધ થઈ ગઈ. પછી તરત જ દોડીને અમારી પાસે આવી અને અમને સંભાળવા લાગી. તેમની આંખોમાં આંસુ હતા અને અવાજમાં ગભરામણ. માં, આ બધું ક્યારે થયું? તમે મને જણાવ્યું કેમ નહીં? હું તે સમયે પોતાની જાતને રોકી ન શકી અને રડતા રડતા તેને બધી સચ્ચાઈ જણાવી દીધી. આટલા વર્ષો સુધી અમે અમારા દીકરામાં એટલા ખોવાયેલા રહ્યા કે અમને યાદ પણ ન રહ્યું કે અમારી એક દીકરી પણ છે. પણ તે અમને ક્યારેય નહોતી ભૂલી. તે પોતાની સાથે જમવાનું લઈને આવી હતી. તેને અમને પોતાના હાથે જમાડ્યા, પાણી પીવડાવ્યું અને તે સમયે મને પહેલી વાર અહેસાસ થયો કે સાચો સહારો કોણ હોય છે. પછી તેણે હસીને જણાવ્યું કે ગયા મહિને તેની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી લાગી ગઈ છે અને આ તેનો પહેલો પગાર છે. તેમાંથી તે મારા માટે સાડી, તેના પિતાજી માટે કપડાં, અમારા માટે જમવાનું, ફળ અને મીઠાઈઓ લઈને આવી હતી. તેની વાત સાંભળીને મારું દિલ ગર્વથી ભરાઈ ગયું, પણ તે ગર્વમાં એક ઊંડી શરમ પણ છુપાયેલી હતી. કાવ્યાએ અમારા માટે બહુ પ્રેમથી બધું લાવ્યું હતું, પણ નરેશજી હજુ પણ તેને ઔપચારિકતાથી જ લઈ રહ્યા હતા. અમારી હાલત આટલી ખરાબ હતી છતાં અમારા દિલના કોઈ ખૂણામાં
હજુ પણ દીકરા માટે જગ્યા વધારે હતી. સાચું છે, માણસ દીકરાના મોહમાં એટલો અંધ થઈ જાય છે કે પોતાના જ બાળકો વચ્ચે ભેદભાવ કરવા લાગે છે અને તેને સાચો પણ ઠેરવવા લાગે છે. કાવ્ય જતી વખતે ઘર માટે રાશન, ફળ, શાકભાજી ખરીદીને રાખી ગઈ. સાંજ સુધીમાં તેણે આખું ઘર સંભાળી લીધું, જાણે તે આજે પણ આ જ ઘરની દીકરી જ નહીં પણ તેની જવાબદાર માલિક હોય. જતી વખતે તેણે કહ્યું કે તે હવે અવારનવાર આવતી રહેશે અને અમારું ધ્યાન રાખશે. પણ નરેશજીએ ધીમા અવાજે કહ્યું, તારે આ બધું કરવાની જરૂર નથી. તું તારો સંસાર સંભાળ, એ જ તારી જવાબદારી છે. કાવ્યાએ કંઈ કહ્યું નહીં, બસ એક હળવું સ્મિત આપ્યું અને ચાલી ગઈ. તે દિવસ પછી તે દર અઠવાડિયે કે 10 દિવસે અમને મળવા આવી જતી. અમારી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતી, દવાઓ લાવતી, રસોઈ બનાવતી, ઘર સાફ કરતી. હું દર વખતે તેને જોઈને વિચારતી કે જેને અમે ક્યારેય પોતાની નહોતી સમજી તે જ આજે અમારા માટે બધું બની ગઈ છે. હવે કદાચ નરેશજીને પણ આ તફાવત સમજાવવા લાગ્યો હતો. બીજી તરફ વેદાંત, તેનો તો હવે ફોન આવતો પણ બંધ થઈ ગયો હતો. કેટલાક મહિનાઓ આમ જ વીતી ગયા. હવે તો અમે આશા રાખવાનું પણ છોડી દીધું હતું. ત્યારે જ એક દિવસ અચાનક વેદાંતનો ફોન આવ્યો. તેનું નામ સ્ક્રીન પર જોઈને દિલમાં એક હળવી આશા જાગી કે કદાચ હવે તે આવવાની વાત કરશે. તેને અમારે યાદ આવી હશે. પણ તેણે જે કહ્યું તેના પર તો અમને વિશ્વાસ જ નહોતો આવ્યો. તેણે બહુ સામાન્ય લહેજામાં કહ્યું, માં, મારી નોકરી જર્મનીની એક મોટી ટેક કંપનીમાં લાગી ગઈ છે અને મેં અહીં જ રહેવાનો પ્લાન કરી લીધો છે. હું કંઈ સમજી શકું તે પહેલા જ તેણે આગળ કહ્યું કે ઇન્ડિયન સિટીઝન હોવાને કારણે મને અહીં પગાર અને સુવિધાઓ ઓછી મળી રહી હતી. તેથી મેં એક જર્મન છોકરી સાથે લગ્ન કરી લીધા છે અને મારી સિટીઝનશીપ પણ બદલીને જર્મન કરી લીધી છે. આ સાંભળતા જ એવું લાગ્યું જાણે કોઈએ અમારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. મારું ગળું સુકાઈ ગયું, હાથ કાપવા લાગ્યા અને નરેશજીનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. અમને આ બધું ત્યારે ખબર પડી રહી હતી જ્યારે બધું થઈ ચૂક્યું હતું. ના તેણે અમને પૂછ્યું, ના અમને જણાવ્યું, ના અમારી કોઈ રાય લીધી. પછી તેણે વિડીયો કોલ પર તેની પત્ની સાથે અમારી ઓળખાણ કરાવી, જાણે કોઈ બહુ મોટી સિદ્ધિ બતાવી રહ્યો હોય. પણ એક પણ વાર તેણે એ ન પૂછ્યું કે અમે કેમ છીએ, અમારી હાલત કેવી છે, અમને કોઈ વસ્તુની જરૂર છે કે નહીં. બસ તેણે પોતાનો નિર્ણય સંભળાવ્યો અને ફોન કાપી નાખ્યો. તે પડે મને પહેલી વાર અહેસાસ થયો કે અમે અમારા દીકરાને આટલો મોટો તો બનાવી દીધો પણ આટલો દૂર પણ કરી દીધો કે હવે તેના દિલમાં અમારા માટે કોઈ જગ્યા બચી નથી. ફોન કાપતાની સાથે જ નરેશજીના હાથ પગ ઠંડા પડવા લાગ્યા અને તેઓ અચાનક જમીન પર પડી ગયા. હું ગભરાઈ ગઈ, સમજાયું નહીં કે શું કરું. હું જોર જોરથી તેનું નામ લઈને બૂમો પાડવા લાગી પણ તેઓ બેભાન થઈ ગયા હતા. મેં તરત જ કાવ્યાને ફોન કર્યો. તે 1 કલાકમાં દોડી આવી અને નરેશજીને હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરે જણાવ્યું કે તેમને બહુ ગંભીર હાર્ટ એટેક આવ્યો છે અને તેમની પાસે હવે વધુ સમય નથી. નરેશજી વારંવાર બસ એક જ વાત કહી રહ્યા હતા, મરતા પહેલા એકવાર વેદાંતને જોઈ લો. મેં વેદાંતને અસંખ્ય ફોન કર્યા પણ તેણે એક પણ ફોન ઉપાડ્યો નહીં. હોસ્પિટલમાં 1 મહિનો વીતી ગયો. તે આખા સમયનો ખર્ચ કાવ્યાએ ઉપાડ્યો, જ્યારે અભિનવે પણ દરેક પગલે સાથ આપ્યો. પણ ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો. બીજે જ દિવસે નરેશજી અમને છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા. હું પૂરી રીતે તૂટી ગઈ. ત્યારે જ મારો ફોન રણક્યો. વેદાંતનો ફોન હતો. પણ આ વખતે મેં મારી મમતા દબાવી દીધી. મેં ફોન કાપી નાખ્યો અને તેને બ્લોક કરી દીધો. જ્યારે અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ અને નરેશજીના દેહને અગ્નિ આપવાની વાત આવી ત્યારે બધા જ સંબંધીઓ વેદાંતની રાહ જોઈ રહ્યા હતા. અચાનક દરવાજે વેદાંત ઊભો હતો. તે રડતા રડતા માફી માંગવા લાગ્યો પણ મેં તેને અટકાવી દીધો. મેં કહ્યું, તારો હવે આ ઘર પર કે અમારા પર કોઈ અધિકાર નથી. તેણે પૂછ્યું, માં, એ મારા પિતા છે, મુખાગ્નિ આપવી એ મારો અધિકાર છે. પણ હું ત્રાડુકીને બોલી, એ અધિકાર તું ક્યારનોય ખોઈ ચૂક્યો છે. અમારી સાચી વારસદાર કાવ્યા છે અને મુખાગ્નિ પણ તે જ આપશે. મેં કાવ્યાને આગળ વધારી.
એની આંખોમાં આંસુ હતા, પણ તેના ડગલામાં સચ્ચાઈ હતી. વેદાંત જમીન પર બેસીને રડતો રહ્યો. પછી તેને જણાવ્યું કે તેની જર્મન પત્નીએ તેને દગો આપ્યો અને અત્યારે દેવામાં ડૂબેલો છે. પણ મારા દિલમાં હવે કોઈ દયા નહોતી. મેં તે ઘર કાવ્યાના નામે કરી દીધું, કારણ કે સાચો હક તેનો જ હતો. આજે હું મારી દીકરી સાથે રહું છું. મને આજે પસ્તાવો છે કે મેં 5 દીકરીઓને જન્મતા પહેલા જ ખતમ કરી દીધી, પણ મને ગર્વ છે કે અંતે મેં સત્યનો સાથ આપ્યો. તો મિત્રો, જણાવજો કે શું મેં વેદાંત સાથે જે કર્યું તે જ સાચું હતું? જો તમે અમારા આ દર્દ અને આ તકલીફને અનુભવી શકતા હોવ, જો અમારી વાર્તાનો એક પણ હિસ્સો તમારા દિલને સ્પર્શી રહ્યો હોય, તો અત્યારે જ કમેન્ટમાં તમારો વિચાર જરૂર લખજો. અમને જણાવો, શું અમારી સાથે જે થયું તે સાચું હતું? શું વેદાંતનું પોતાના માતા પિતા સાથે આવું વર્તન કરવું ઠીક હતું, કે પછી આ આખરે અમારા જ કર્મોનું ફળ હતું? તમારા એક એક શબ્દ અમારા માટે બહુ કિંમતી છે. અને જો આ વાર્તા તમને જરા પણ સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.